કોની છે? અઘોરીની મેરડી છે. એટલે બાવાજી બધાય રૂપ લે, બધું રૂપ લે. મેલાય થાય ને ચોખ્ખા થાય. અઘોરી છે એટલે બધું થાય. એમને મરેલું ને જીવતું ખાધું હોય એટલે એમને બધું થાય. બધું પીધેલું હોય એટલે બધું થાય. આ દીકરો દેનારી હોય તો મશાણી મેરડી છે. જે બળે એટલે બાબાજીએ દીકરો દીધો એ તો એના ભગત હતા. બાબાજી જે હતા સાધુ એ તો ભગત હતા. અને મંદિર સમાધિ કે જે દિવાલ ચણેલી નાની હા માડી, નાની દિવાલ ચણેલી ચણેલી છે માડી. અને એક નાનો જાપલો હા માડી. અને નાની જાપલી ખોલીને જવું મશાણી મેરડી બાવા ના મળવા જવું તો મારા અવતારમાં ખોટ પડે. ઉશિદ વંશા પર નદી ને ગંદ્રફિયા મેરડી છો. એ બાવાજીને કીધું, બાવાજી શું છે? એટલે બાવાજીએ મને કીધું, મારા ત્યાં આયા, મારા ત્યાં અરજી કરી. દરવાજામાં ઘૂસતા પતા હનુમાનજીને રામ કર્યા. કોને રામ કર્યા? હનુમાનજી દાદા ને. હનુમાનજીને રામ રામ કર્યા. પછી થોડીક અંદર ગઈ એટલે સમાધિ મળી. હા માડી. સમાધિમાં ફૂલ ફૂલ ચાદર બાદર ભગવો ભગવો લહેરાય છે. શંકર ભગવાનની ધજા બજા લહેરાય છે. હું મેલડી છો. હા માડી. પછી બાવાજીને મળીને આમ થોડુંક જોયું તો ખુલ્લું જગ્યા મેદાન જેવું પડ્યું. સાચી વાત માડી. હાડી. પછી ધીમને કૂદકો મારીને સમાધિની પાછળ ગયું મેલડી. હા માડી. તો બે એક સાથે બે નાની નાની ડેરી મને મળ્યું મેલડી. હાચું હાચું માડી હાચું. અને બે ડેરીમાં જઈને ઉભી રહેલા મને તરત કીધું કે તમે કોણ છો ને ક્યાંથી આયા? તાર મેં મારો દસ્તાવેજ બતાયા કે હું મહાકાલેશ્વર પાસે કોરે કાગળ પર સોનાની અક્ષરે લખાઈને અમૃતની જોગ પાસે મેલડી હા છો. માડી. હા માડી. 52 મહાની મેલડી છો. હા એટલે માડી. 52 સમાધિમાં ઉભો થયો મેલડી છો. હો રાજા મેલડી આવી કે એટલે બાવાજી આયા પગે લાગવા.